બુલેટિનની શરૂઆત કરીશું 6000 કરોડના કૌભાંડની ખબર સાથે। જી હા, બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન અરજી કરી છે। જો કે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પાસે થોડા વધુ સમયની માંગ પણ કરાઈ છે, જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આંશિક રાહત મળી છે। બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ગમે ત્યાં હશે, પણ પોતાની ધરપકડ ન થાય તે માટે તે પ્રાર્થના કરતો હશે અને તેના જ ભાગરૂપે તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। જો કે કોર્ટે કાંઈ પણ જવાબ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેની આગોતરા જામીન મંજૂર ન થાય તે માટે થોડા વધુ સમયની માંગ કરી છે કે જે દરમિયાન તેઓ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ વધુ પુરાવા લાવી શકે। હવે આ મામલે 9 તારીખે સુનાવણી હાથ ધરાશે, તો બીજી તરફ એજન્ટ મયુર દરજીની વધુ એક કરતૂત છતી થઈ છે। શિક્ષકો સુધી પહોંચવા તે શાળામાં અવનવા નુસ્ખા અજમાવતો હતો। આ ઉપરાંત શિક્ષકો પણ બ્લેકબોર્ડ પર બીઝેડનું નામ લખી તેનું પ્રમોશન કરતા હતા। આ ઉપરાંત મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ કોઈને બાકી નથી રાખ્યા। આ મામલાની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ આ બીઝેડમાં ઇન્વેસ્ટ કરેલું છે। 15 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું છે। કેટલાક આઈપીએસ અધિકારીઓના પણ રૂપિયા રોકાયેલા હોવાનું સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। સુરતમાં નકલી ડોક્ટર્સ પકડવાના મામલામાં મુખ્ય આરોપી રશેષ ગુજરાતીના હોસ્પિટલે સંદેશ ન્યૂઝ પહોંચ્યું, જ્યાં ઘણા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા। સુરતમાં બોગસ ડોક્ટર રશેષ ગુજરાતી અંગે ઘણા ખુલાસા થયા છે। રશેષ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું પણ સામે આવ્યું છે। વર્ષ 2019માં રશેષ ગુજરાતી સુરત ડોક્ટર સેલનો ચેરમેન બન્યો હતો। રશેષ ગુજરાતી સુરતમાં બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો। આ મામલે પોલીસ તપાસ થતા સંદેશ ન્યૂઝ પણ રશેષ ગુજરાતીની હોસ્પિટલે પહોંચ્યું હતું। સુરતના ગોપીપુરામાં રશેષ ગુજરાતીની હોસ્પિટલ આવેલી છે। હોસ્પિટલની અંદર તપાસ કરતા રશેષ ગુજરાતીના અને આ કૌભાંડને લગતા અનેક પુરાવા સંદેશ ન્યૂઝને મળી આવ્યા હતા। મેડિકલ કોર્સ કરાવવા અંગેના પેમ્પલેટ પણ મળી આવ્યા હતા અને જુદી જુદી સંસ્થાના સ્ટેમ્પ્સ પણ મળી આવ્યા હતા। રશેષ ગુજરાતી ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાંથી BEMSની ડિગ્રી લોકોને આપતો હતો કે જે 8મું પાસ હોય તે પણ ડોક્ટર બનીને લોકોને દવા આપી શકે તેવા ભ્રમ લોકોમાં ફેલાવતો હતો। જો કે પોલીસ કાર્યવાહી બાદ પણ એ જાણવા મળ્યું છે કે રશેષ વર્ષ 2002થી આ સંકુલના નામે તેની હાટડી ચલાવતો હતો। હવે કેટલા લોકોને તેણે વધુ ડિગ્રીઓ આપી છે તેને લઈને તપાસ થઈ રહી છે। સુરતમાં એક ક્લિનિકમાં રિયાલિટી ચેક કરતા બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે। નકલી ડોક્ટરે કહ્યું કે હું તો 12 પાસ છું, પણ પાપી પેટ માટે બધું કરવું પડે છે। સુરતમાં બોગસ ડોક્ટરના અહેવાલ બાદ સંદેશ ન્યૂઝે અન્ય એક આવા જ નકલી ડોક્ટરને ત્યાં રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં ડિગ્રી વગર અને માત્ર 12 પાસ ભણેલ વ્યક્તિએ દવાખાનું ખોલી લોકોની સારવાર કરી હોવાનું સામે આવ્યું હતું। અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કેટલું ભણેલા છે અને શા માટે ડિગ્રી વગર આ રીતે દવાખાનું ખોલ્યું છે, તો તેણે કહ્યું કે તે માત્ર 12 ધોરણ ભણેલો અને પાપી પેટ માટે આ રીતે નકલી દવાખાનું ખોલીને પૈસા રળી રહ્યો છે। આવા ડોક્ટર્સથી તમારે પણ चेतवानी जरूर है। उसके कितने पेशेंट आते हैं यहाँ पे? 2-5 पेशेंट आते हैं। और किस चीज़ का इलाज करते हो आप? बुखार, सर्दी, खांसी। सर्दी खांसी। कितना पैसे लेते हो? 50 रुपये। और कितना कमा लेते हो अभी तक तुम्हें? 200-300 रुपये कमाता हूँ। फिर क्यों ऐसा करते हो? क्या करूँ, पेट के लिए करना पड़ता है। लेकिन दूसरे की जान चली जाती है अगर जान चली जाती है। बचा लेते हो जान? क्या करूँ, पढ़ा पेट के लिए करना ही पड़ता है सब। SMC वाले आते हैं, आरोग्य विभाग पुलिस आती है यहाँ पे? आते हैं। क्या बोलते हैं? बंद करने के लिए बोलते हैं। तो फिर क्या करते हो आप? बंद कर देते हो? क्या करते हो? बंद कर देता हूँ। फिर वापस खोल देते हो? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેની તમારી હાલની લોન મોંઘી નહીં થાય। રિઝર્વ બેન્કે આ સતત 11મી વખત વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી। છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં વ્યાજ દર 0.25%થી વધારીને 6.5% કરવામાં આવ્યો હતો। રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી। જો કે આજની આ બેઠકમાં આરબીઆઈએ મોંઘવારી વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે કે જેની આર્થિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે। તેથી જ આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 7.2%થી ઘટાડીને 6.6% કરવામાં આવ્યો છે।
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોના કાળ દરમિયાન વ્યાજ દરોમાં 2 વાર 0.40% ઘટાડો કર્યો હતો. આ પછી આગામી 10 મીટિંગમાં સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 5 વખત વધારો કર્યો છે, જ્યારે 4 વખત કોઈ ફેરફાર કર્યો નહીં અને ઓગસ્ટ 2022માં એક વાર તેમાં 0.50% ઘટાડો કરાયો. કોવિડ પહેલા રેપો રેટ 6 ફેબ્રુઆરી 2020ના દરરોજ 5.15% હતો, જે આટલા સમયમાં વધીને 6.5% પર યથાવત છે. એટલે કે હાલના ધોરણે આપની લોન કે ઈએમઆઈના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં કોઈ ફેરફાર નહીં થાય તે વાત નક્કી છે. કાયદાના રક્ષક જ જ્યારે કાયદાના લીરે લીરા ઉડાવે ત્યારે કોની પાસે આશા રાખવા? હેલ્મેટના નિયમોની અમલવારી કરાવવાની જવાબદારી જે પોલીસ પર છે, એ જ પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વિના દેખાઈ રહ્યા છે. જોઈ લો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોલીસ સ્ટાફ કે પછી હોસ્પિટલના સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે, પણ સ્થિતિ એવી છે કે જો નિયમ માને તો એ પોલીસ કર્મચારી થોડી કહેવાય. સિવિલ હોસ્પિટલમાં આજે એક પરેડનું આયોજન થયું હતું, જ્યારે તમામ પોલીસકર્મી બહાર આવ્યા તો એકાદ બેને છોડીને તમામ પોલીસકર્મીઓ હેલ્મેટ વગર જ જોવા મળ્યા. એક સાથે અનેક પોલીસકર્મીઓ આ રીતે હેલ્મેટ વગર દેખાયા અને તેમાંથી એક પોલીસકર્મી તો ફોન પર વાત કરતા કરતા જ બાઇક હંકારી રહ્યો હતો. આ જ સવાલનો જવાબ જ્યારે પોલીસ કર્મચારી પાસે માંગવામાં આવ્યો તો તે પોલીસકર્મી ઉડાવ જવાબ આપતા જોવા મળ્યા. એક પોલીસકર્મીએ કહ્યું, અમે માથે ટોપી પહેરી છે એટલે અમે હેલ્મેટ પહેરતા નથી. હવે આ કર્મચારીને કોણ સમજાવશે કે જ્યારે અકસ્માત થશે ત્યારે માથામાં ઈજા થતા આ ટોપી નહીં બચાવી શકે, એટલે હેલ્મેટ પહેરવું અત્યંત જરૂરી છે. પોલીસકર્મીઓ જ જ્યારે નિયમોનું પાલન નથી કરી શકતા તો પછી સામાન્ય નાગરિકો પાસેથી તે શું અપેક્ષા રાખશે તે એક સવાલ છે. દેશના ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજધાની દિલ્હીમાં ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. આજે રાજધાની દિલ્હીના લોકો 8.5 ડિગ્રી તાપમાન સાથે રીતસરના ઠૂંઠવાયા હતા. તેની સાથે હવામાન વિભાગનું કહેવું છે કે 10 ડિસેમ્બર સુધીમાં તાપમાનમાં વધુ 6 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ તરફ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ઠંડા પવનોની અસર જોવા મળી હતી. 7 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાઈ શકે છે. આ ઉપરાંત હિમવર્ષા પણ થઈ શકે છે, જેના કારણે મેદાની રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં તાપમાન -1 થઈ ગયું છે. શ્રીનગરમાં પારો -4.1 અને કાઝીગુંડમાં -4.4 થી નીચે જતો નોંધાયો હતો. 8 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન જમ્મુ વિભાગના કેટલાક મેદાની અને પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હળવી હિમવર્ષા થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પૂર્વ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 8 ડિસેમ્બરે રાજ્યના 16 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો આખા દેશમાં અનુભવ થવા લાગશે.